ગીર સોમનાથના વેરાવળ બંદર પર ચાલી રહેલા જેટીના કામકાજમાં વિશાખાપટ્ટનમથી એક ખાનગી કંપની દ્વારા બેફામ ખનીજ ચોરી અને ઓવરલોડિંગ વાહનોની અવરજવર સરકારી એજન્સીની મીઠી નજર હેઠળ ચાલી રહી હોવાનો સળસળતો આક્ષેપ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લગાવ્યો હતો। સરકારને રજૂઆત કરતા ધારાસભ્યએ કહ્યું છે કે આવા જ ખનીજ ચોરી કેસમાં 5,26,000નો દંડ કંપનીને ફટકારાયો હતો અને ટનબંધ જથ્થો ગેરકાયદેસર જણાયો હતો। આ અંગેની વસૂલાત અને કડક શકાય તેવી કોઈ કાર્યવાહી થતી નથી। આજે જ્યારે બજેટની વાત થતી હતી ત્યારે પૂરક વિધેયકની ચર્ચામાં મેં 238(5) ઉપર મેં ભાગ લીધેલો 2 મિનિટ માટે। ત્યારે મારો પ્રશ્ન એ હતો કે વેરાવળ જે બંદર ઉપર જે મારી નેવું સોમનાથ વિધાનસભા આવેલી છે તેમાં આરકેસી કંપની જેને જેટીનું કામ મંજૂર થયેલું છે, આ જેટીનું કામ જેને મંજૂર થયેલું છે એ કામ હાલમાં ચાલુ છે, પણ ત્યાં રો મટીરિયલ જે ખનીજનું આવે છે એ ખનીજનું જે રો મટીરિયલ છે એ અડધું જે આવે છે એ બિનકાયદેસર રીતે વધારે પૂરતું આવતું હોય તો હું સરકારનું ધ્યાન દોરવા માગતો હતો। એના માટે મેં 2 મિનિટ ચર્ચા કરી। મેં સરકાર ત્યાં વાત કરેલી કે જે જેટીનું કામ ચાલતું હોય તેમાં વધારે પૂરતો ખનીજના રો મટીરિયલ જેમ કે રેતી, કાળા પથ્થરોની જરૂર પડતી હોય છે મોટા પ્રમાણમાં। ત્યારે જરૂર પડતી હોય છે ત્યારે હું પોતે પણ ત્યાં રૂબરૂ મુલાકાત જયેલો અને મને અવારનવાર પણ ફરિયાદ આવેલી કે ત્યાં મોટા પાયે રેતી અને કાળા પથ્થરની ચોરી થતી હોય છે। ત્યારે મેં ખનિજ વિભાગને ફરિયાદ કરવામાં આવેલી કે આ રીતે થાય છે। ત્યારે ખનિજ વિભાગના અધિકારી દ્વારા ત્યાં રૂબરૂ જવામાં આવ્યું ત્યારે એને એક મોટું જાણવામાં આવ્યું કે ત્યાં આ જે મોટા હજારોની સંખ્યામાં જે સ્ટોક કરવામાં આવ્યો છે સ્ટોકની મંજૂરી પણ લેવામાં નથી આવી અને ખાસ કરીને મંજૂરી તો સ્ટોકની લેવામાં નથી આવી પણ અધિકારી દ્વારા ખનીજનું માપણી કરતાં તેને ખ્યાલ પડ્યો ત્યારે 5,26,000ની ખનીજ ચોરી પકડવામાં આવી અને તેમને ખનીજ ચોરી કરવા માટે થઈને તેમને નોટિસ પણ આપવામાં આવી। ત્યારે એ 5,26,000ની જે ખનીજ ચોરી કરવામાં આવી છે એનો આજ સુધી દંડ તો ભરવામાં નથી આવ્યો, પણ એ સિવાય પણ એના કરતાં પણ વધારે આજે ત્યાં ખનીજની ચોરી કરી અને વધારે સ્ટોક રાખવામાં આવે છે। 100% જે મટીરિયલ આવે એમાં 50% તેની રોયલ્ટી ભરવામાં નથી આવતી। આવું નેવું સોમનાથ વિધાનસભાના વેરાવળના બંદરે જે જેટલું કામ ચાલી રહ્યું છે જે આરકેસી કંપની દ્વારા વિશાખાપટ્ટનમની કંપની છે દ્વારા ખનીજ ચોરી કરવામાં આવ્યા છે। હાલ સુધી એ સ્ટોકની મંજૂરી પણ લેવામાં નથી આવી અને તેના દ્વારા કહેવામાં આવતું હોય છે કે આ તો સરકારી કામ છે અને સરકારી કામ હોય તો સરકારને કોઈ રોયલ્ટી ભરવાની નથી હોતી, ખનીજ ચોરી કરી શકાય। અને એ સિવાય પણ એક મહત્વની વાત કરું કે આરટીઓ દ્વારા અવારનવાર ત્યાં એમના વાહનો પકડવામાં આવ્યા અને તેને દંડ કરવામાં આવ્યો અને આરટીઓના ઓફિસર દ્વારા લેખિતમાં ખનીજ રાઇટિંગમાં લખી આપવામાં આવ્યું કે જે આમાં ઓવરલોડ અમે જે માલનો દંડ તેમને આપ્યો છે એમની રોયલ્ટી પણ નથી અને એ રોયલ્ટી એમને ચોરી કરવામાં આવી છે। એવી ખનીજના અધિકારી આરટીઓ ઓફિસ દ્વારા પણ જેટલા ટ્રક છે એ ટ્રક નંબર અને તમામ વિગતવાર રાઇટિંગમાં લખવામાં આવેલું છે। એટલે તાત્કાલિક ધોરણે આવા જે ખનીજ માફિયા હોય એવું મેં સરકારમાં કીધેલું કે આને રોકવામાં આવે અને કારણ કે આ જે જેટીના જે કામ કરતા હોય છે જે સરકારી કામ કરતા હોય છે એ જે કામ થતા હોય એને સરકાર તો પૂરું પેમેન્ટ આપે છે તો એને ખનીજ ચોરી કરવાની જરૂર નથી, ઓવરલોડ વાહન લાવવાની જરૂર નથી, છતાં પણ એ કરે છે તો કોની મીઠી નજર નીચે કરે છે। હાલમાં પણ એના કરતાં વધારે સ્ટોક ત્યાં સ્ટોક ભેરો કરવામાં આવ્યો છે। એટલે મેં મંત્રીશ્રીને કીધું કે તાત્કાલિક ધોરણે તપાસ કરી ના ખનીજ ચોરી રોકવા અને ઓવરલોડ વાહનો જે વેરાવળ બંદરમાં આવે છે રેતી અને કાળી કાંકરીના તેને પકડવામાં આવે ને આ સંપૂર્ણ રીતે કારણ કે સરકાર જે આ પૈસા છે એ પ્રજાના રૂપિયા છે અને સરકાર તેમને પૂરેપૂરો કામના રૂપિયા આપવાનું છે, આ કરવાની જરૂર નથી। પણ આરકેસી પ્રોજેક્ટના અધિકારી દ્વારા કહેવામાં આવે છે કે આ તો અમે અવારનવાર જ્યાં પણ જાય છે આ કામ અને ચોરી કરવા માટે ટેવાયેલા છે અને અમારી ઉપર સંપૂર્ણ કોઈનો હાથ છે।